પ્રભુ શાસનના કોઈક પરમ આરાધક મહાપુરુષ છે જેમણે આ ગ્રંથ આપણા જેવા બાળ જીવો માટે રચ્યો છે. પોતાના જીવનમાં કરેલી આરાધના સાધના પુરુષાર્થનો નિચોડ, એનો અર્ક, એનો સાર એમણે આ ગ્રંથમાં ઠલવ્યો છે. ક્યાંય નામ નથી. એ મહાપુરુષ કોણ હશે, કેવા હશે, ક્યારે થયા હશે, ક્યારે રચાયો હશે, આ ગ્રંથ કોઈ જ ઉલ્લેખ મળતો નથી. પોતાના સમગ્ર અસ્તિત્વને પ્રભુના શાસનમાં ભેળવી દઈએ ને ત્યારે આવી નિસ્પૃહતા આવે, ત્યારે આવી આધ્યાત્મિકતા પ્રગટે જેમાં પોતાની કોઈ ઓળખાણ ન. અદ્ભુત ગ્રંથ છે, અદ્ભુત એની વાતો છે, અદ્ભુત એમાં પદાર્થો પીરસ્યા છે. આપણને જગાડ્યા પણ છે, ઢંઢોળ્યા પણ છે, થોડાક ફટકાર્યા પણ છે. જ્ઞાનીઓ પોતાના અનુભવમાંથી પસાર થઈને આપણા જેવા જીવોને જગાડવાની મહેનત કરે છે. આ બધું જ મેળવ્યા પછી, આવી દુર્લભ સામગ્રી મેળવ્યા પછી આપણે હારી ન જઈએ ને એટલા માટેની આ કરુણા છે. મેળવીએ, એનો પરિચય કેળવીએ અને એની ઉપાસનાનો ઉદ્યમ કરીએ ત્યારે કંઈક એકાદ ડગલું આગળ માંડી શકાય છે. એટલે એ આપણા પ્રમાદને ખંખેરવા માટે આવો ઉદ્યમ કરે છે. આ એક એક શબ્દ, આ એક એક અક્ષર આપણા જેવા બાળ જીવો પ્રત્યેની કરુણામાં ઝબકોળાઈને પ્રગટેલો શબ્દ છે. કેવી કરુણા હશે, કેવી આપણી ભાવદયા હશે. બસ કોઈક રીતે આપણી અંદરનો બોધ જાગે, કોઈક રીતે આપણી અંદર થોડોક મોહનો પ્રભાવ ઘટે અને આપણને સત્ય સમજાય. એટલા માટે આ બધી જ મહેનત છે. પરમાત્માએ રોજ 3-3 કલાક દેશનાઓ આપી પ્રહર પ્રહર સુધી જીવ્યા ત્યાં સુધી પ્રભુએ છેલ્લી ક્ષણ સુધી દેશના કેમ આપી? કેમ આટલી મહેનત? પ્રભુને તો કેવળ જ્ઞાન થયું ને એટલે કૃતકૃત્ય થઈ ગયા હતા. અને છતાંય પ્રભુએ આટલી બધી મહેનત કરી શેના માટે? બસ આપણા જેવા જીવો જાગે એના માટે. સૌથી પહેલું કૃત્ય જ આ છે, સૌથી પહેલી મહેનત જ આ કરવાની છે કે હું મારી જાતને જગાડી દઉં. અંતરંગ જાગી ગયું ને પછી કશું જ અઘરું નહીં પડે. મેં કહ્યું હતું અહીંયા તમને, જીવ તું ધૂણી ધખાવીને અહર્નિશ બેસજે. જીવ તું ધૂણી ધખાવીને અહર્નિશ બેસજે કે જાતને જગાડવાનું સહેજ પણ સહેલું નથી. જાત જાગી જાય પછી એક ખમાસણું પણ મોક્ષનું સાધન બની જાય. જાત જાગી જાય પછી એક મિચ્છામી દુક્કડમ પણ તમારા આત્માનું કલ્યાણ સાધી આપે. જાત જાગી જાય પછી એક ઈર્યાવય પણ કેવળ જ્ઞાન આપી શકે. જાત જાગી જાય ને તો ભોજન કરતાં કરતાં પણ કેવળ જ્ઞાન થઈ શકે છે. પણ જાત ન જાગે તો ઉપવાસ કરતાં કરતાં પણ, તપશ્ચર્યાઓ કરતાં કરતાં પણ તમારો સંસાર વધતો હોય એવું બની શકે. હમણાં આપણે જ્ઞાન પૂજા ભણાવતા હતા, બધાએ ધ્યાનથી કદાચ વાંચ્યું હોય. પહેલી જ પૂજામાં
અલ્પાગમ થઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમ વંતરે. ઉપદેશ માલામાં તેહની ક્રિયા, કાય ક્લેશ તસ હુંતરે. બરાબર બરાબર યાદ રાખજો. ઉપદેશ માળાનું ધર્મદાસ ગણી મહારાજનું વચન છે અને આ મહાપુરુષે લક્ષ્મીસુરી મહારાજે આમાં ઉમેર્યું છે. અલ્પાગમ થઈ ઉગ્ર વિહાર કરે. આગમનું જ્ઞાન કે શાસ્ત્રોનું ભણતર એ માત્ર મને આવડી જાય, મને યાદ રહી જાય એટલા પૂરતું સીમિત નથી. જ્ઞાન ત્યારે જ સમ્યક જ્ઞાન બને છે જ્યારે એ મને જગાડી જાય. જ્યાં સુધી મને જગાડતું નથી ત્યાં સુધી એ જ્ઞાન મારા ખપનું નથી. જ્ઞાનની મહેનત એટલા માટે છે, આ બધા જ શાસ્ત્રોનો સ્વાધ્યાય એટલા માટે છે, આ બધા પ્રવચનનું શ્રવણ એટલા માટે છે, પ્રભુના વચનોનું વાંચન એટલા માટે છે કે આપણે આપણી જાતને ઢંઢોળીને જગાડીએ. અનાદિકાળનું ઘેન છે, અનાદિકાળની નિદ્રા છે, અનાદિકાળનો પ્રમાદ છે, એમાંથી ઉઠવું બહુ અઘરું છે. જીવ તું ઘેનમાં કેમ પડ્યો, તાહરી નિદ્રાને વાર લે. ઊંઘમાં પડ્યા છે. આપણને આપણી જાત ઉપર વધારે પડતો ભરોસો છે કે આપણને બધું બરાબર સૂઝશે. આ એક આલંબન છે જ્ઞાન. જેણે જાત જગાડી નથી, આનો ભાવાર્થ એ કરજો. અલ્પાગમ થઈ ઉગ્ર વિહાર કરે. જેણે આગમનું જ્ઞાન મેળવ્યું હોય અને છતાંય પોતાની જાતને જગાડી ન હોય, એ કદાચ ઉગ્ર વિહાર કરતો હોય, ખૂબ સરસ રીતે દેખીતી રીતે ક્રિયા કરતો હોય, ખૂબ સરસ ક્રિયા કરતો હોય, આમ ઊભા ઊભા એકાગ્ર ચિત્તે કરતો હોય, તો પણ ધર્મદાસ ગણી મહારાજ કહે છે કે આ બધો જ ઉદ્યમ, આ બધો જ પુરુષાર્થ, આ બધો જ પરિશ્રમ એ કાય ક્લેશ છે, આરાધના નથી. સમજાય છે? સમજાય છે? મહત્વ સમજાય છે તમને? કશુંક થાય છે અંદર કે ખાલી સાંભળો છો? માત્ર સાંભળતા નહીં, આ મહાપુરુષોના વચન સાથે તમારી જાતને જોડજો. એ ઉપકારને યાદ કરજો કે આ મહાપુરુષોએ આપણને પ્રભુના વચનોને, પ્રભુની વાતોને ઠેઠ આપણા સુધી પહોંચાડવા માટે કેટલી જહેમત કરી છે, કેટલો પુરુષાર્થ કર્યો છે, કેટલી મહેનત કરી છે. હા, આપણી કલ્પના બહાર છે આ બધો ઉપકાર. આપણે વિચારતા નથી માટે બહુ નિરાતે જીવીએ છીએ. આપણે વિચારતા નથી માટે આપણને કોઈ ટેન્શન થતું નથી. તમે ઘરનો વિચાર કરો છો, તમે પરિવારનો વિચાર કરો છો, તમે તબિયતનો વિચાર કરો છો, તમે તમારી આજીવિકાનો વિચાર કરો છો ને માટે તમને ચિંતા થાય છે. થાય છે? આખો દિવસ એના વિચાર આવે છે. તમે કોઈની પણ સાથે વાત કરશો ને તો આવી જ બધી વાતો કરશો, જેમાં તમારા જીવનની, તમારા સંસારની, તમારા પરિવારની, તમારા કુટુંબની, તમારી તબિયતની, તમારી આર્થિક સ્થિતિ કે બધી પરિસ્થિતિઓની ચિંતા ઝલકતી હશે. આપણી એક પણ પ્રવૃત્તિમાં હું બીજું બધું છોડી દઉં, સંસારની વાત છોડી દઈએ, દુકાનમાં હો ત્યારની વાત ભૂલી જાઉં, ઘરમાં હો એની વાત ભૂલી જાઉં, પણ પૂજા કરતા હો, સામાયિક કરતા હો, ઉપાશ્રયમાં હો, ત્યારે પણ આત્માની ચિંતા ઝલકે છે ખરી? ક્યાંય આપણી વાતચીતમાં એમ લાગે ખરો કે આ જીવ ક્યાંક આત્માનું કલ્યાણ થઈ જાય એટલા માટે અહીંયા આવ્યો છે? ક્યાંય આપણા ચહેરા ઉપર, આપણી ક્રિયામાં ક્યાંય ઝલકે? નથી ઝલકતું, નથી અનુભવાતું. એ ચિંતા નથી અનુભવાતી, એ ટેન્શન નથી અનુભવાતું. ટેન્શન થવું જોઈએ, ચિંતા થવી જોઈએ, અંદર મથામણ થવી જોઈએ, પણ વિચારતા જ નથી ને. વિચારતા જ નથી માટે નિરાશ મહાપુરુષોએ કર્યું છે એ જાણે. આપણે ક્યાં કાંઈ લેવા દેવા છે? ક્યાં લેવા દેવા છે? આમ એક એક ગ્રંથ જોઈએ, એક એક પુરુષાર્થ જોઈએ ને ત્યારે હૈયું ભીંજાઈ જાય. કેવી મહેનત કરી છે આ મહાપુરુષ! પોતાના જીવનની ક્ષણે ક્ષણ નીચોવી દીધી, એક એક પળ ન્યોછાવર કરી દીધી. કેમ એમને કાંઈ મન નહીં થતું હોય? નિરાતે બેસી જવાનું, નિરાતે કોઈની સાથે વાત કરવાનું કોઈ મન નહીં થતું હોય?
નહીં બધું ઓવરટેક કરી દીધું, નહીં આ બધું તો અનાદિકાળથી કર્યું જ છે. હવે આને સાઈડલાઈન કરવાનું છે. આ મનને એક બાજુ કરીને આત્માને આગળ કરીને જીવવાનું છે. મનની ડિમાન્ડોને એક બાજુ કરવાની છે. આત્માનો અવાજ સંભળાઈ જાય ને ત્યારે જ્ઞાન સમ્યક જ્ઞાન બને. આત્માનો અવાજ ઉઘડી જાય એ જ્ઞાન કામનું, બાકી કોઈ જ્ઞાન કામનું નહીં. બાકી તો એ ભોજ છે, ભાર છે. ઉપદેશ માળામાં કહ્યું ધર્મદાસ ગણી મહારાજે, જહા ખરો ચંદન ભારવાહી. ગધેડો હોય ને એને ચંદનની પોઠ કરી હોય પાછળ પીઠ ઉપર, ચંદનના લાકડા મૂક્યા હોય, એને શું લાભ મળે? ગધેડાને ચંદનનો કેટલો લાભ મળે? ભાર ઉપાડવા સિવાય ગધેડાને કોઈ લાભ મળે ખરો? જા ખરો ચંદન ભારવાહી, ભારસ ભાગી નહું ચંદનસ. એને ચંદનનો કોઈ લાભ ન મળે, એને ભાર ઉપાડવાનો લાભ મળે. એવમ ખુનાણી ચરણેણ હીનો. એ જ રીતે એ જ્ઞાની જે ભણેલો છે પણ આચરણ વગરનો એટલે જાગ્યો નથી. આચરણ જાગવાનું નામ છે ભાઈ, માત્ર ક્રિયાનું નામ નથી. આપણે એમ સમજીએ છીએ કે ક્રિયા કરી લીધી એટલે ધર્મ થઈ ગયો. જાગ્યા વગરની કોઈ ક્રિયા આપણા પરિભ્રમણમાં ફેરફાર કરી શકે નહીં. જાગી જાઓ પછી જે ક્રિયા થાય ને એ અઢળક કર્મ નિર્જરા કરી આપે. જાગી જાઓ. એવમ ગુનાણી ચરણેણ હીનો. આચરણ વગરનો, જાગ્યા વગરનો જ્ઞાની નાણસ ભાગી નવ સુખ ગઈએ. એ જ્ઞાનનો બોજ તો ઉપાડે છે પણ સદગતિનો લાભ મેળવતો નથી. કેટલી મહેનત! ક્યારેક તો યાદ કરજો. મને ઘણીવાર થાય, હું ઘણીવાર કહું પણ ખરા, આપણા ઉપાશ્રયોમાં છે ને અમુક ચિત્રો હોવા બહુ જરૂરી છે. હેમચંદ્રાચાર્ય મહારાજનું ચિત્ર હોય, ઉપાધ્યાયજી મહારાજનું ચિત્ર હોય, હરિભદ્ર સુરી મહારાજનું ચિત્ર હોય, એમની જ્ઞાન મહેનત, એમનો જ્ઞાન પુરુષાર્થનું ચિત્ર હોય. હેમચંદ્રાચાર્ય મહારાજ વિશે તમે સાંભળેલું જ છે. 700 લહિયાઓ એમની સાથે હંમેશા રહેતા હતા. કેટલા? રોજ એના ગ્રુપ બનાવ્યા હોય, 1 2 3 4 આમ આખા ઉપાશ્રયમાં બેઠા હોય, લૈયાઓ પોથી લઈને લખવા માટે તૈયાર. અને મહારાજ સાહેબ એક પાસે બીજા પાસે એક સાથે 5 5 7 7 8 8 ગ્રંથોનું નિર્માણ ચાલતું, એક સાથે નવનિર્માણ ચાલતું હોય. એક ગ્રુપની આગળ જઈને પાઠ બોલી જાય, પેલા લોકો ધારી લે, પછી બીજા પાસે જાય, બીજા ગ્રંથનો પાઠ બોલે, એ લોકો ધારી લે ને લખે. મહારાજ સાહેબ પાછા ફરે ને ત્યાં સુધીમાં એમનો પાઠ લખાઈ ગયો હોય, ત્યાં ફરી પાછો એનાથી આગળ આપણે ક્યાં અટક્યા હતા એ પૂછવાની જરૂર નથી રહેતી. રોજનો ક્રમ. ક્યાંય તમે આ બધા મહાપુરુષો વિશે વાંચશો ને તમને ખબર પડશે એ અમારી જેમ ક્યાંય આટા મારવા નીકળ્યા જ નથી. આજે ગુજરાતમાં દેખાય ને કાલે મહારાષ્ટ્રમાં દેખાય ને પરમ દાડે એમપીમાં દેખાય ને વળી ક્યાંક બિહારમાં દેખાય. ક્યાંય નહીં. એમણે આખું જીવન એમનું પુણ્ય, એમની શક્તિ બધું જ શાસનને અર્પી દીધું. દિવસ રાત મહેનત કરીને એટલે આપણે ઉજળા છીએ. આ થોડોક પણ આપણી અંદર બોધ જાગે છે, થોડોક પણ વિવેક જાગે છે, એની પાછળ આ મહાપુરુષોનું પ્રદાન છે, યોગદાન છે. કેવા કેવા ગ્રંથો, કેટલા ગ્રંથો, કેવો ઉપકાર. નહીં આ ગ્રંથ ન હોત, આ શાસ્ત્રો ન હોત, આ જ્ઞાન માર્ગ ન હોત ને તો પ્રભુનું શાસન આજ સુધી ટક્યું ન હોત. કેટલા ઝંઝાવાત ઝીલ્યા છે, કેટલા. બધા જ કાળ આ જોઈને આપણે આગળ આવ્યા છીએ. મુગલોનો પણ કાળ આવ્યો, આતતાઈઓનો કાળ આવ્યો, આક્રમણનો કાળ આવ્યો, મૂર્તિઓના ધ્વંસ થયા, મંદિરોના ધ્વંસ થયા, અને છતાંય આપણે હજી અકબંધ એવા ને એવા જળવાયા છીએ. એની પાછળનું કારણ શું? નષ્ટ થયું. પેલા અલાઉદ્દીન ખિલજીએ કે મોહમ્મદ ઘોરીએ પાટણમાં ઘેરો ઘાલ્યો,
પાટણનો જ્ઞાન ભંડાર આખો વિશ્વ વિખ્યાત ભંડાર હતો. 6 મહિના સુધી એના સૈન્યએ એ ભંડારમાંથી તાડપત્રો કાઢીને એનું બળતણ કરીને ભોજન સામગ્રી રાંધી છે. કેટલા મહિના? કેટલું નષ્ટ થયું, કેટલું ગયું? અને છતાંય આપણા શ્રાવકો જે ભણેલા હતા, શાસનને સમર્પિત હતા, આપણા ગુરુ ભગવંતો જે જ્ઞાનમાં સમર્પિત હતા, જ્ઞાનને વરેલા હતા, એ મહાપુરુષોએ, એ શ્રાવકોએ મહેનત કરીને જેટલું બચ્યું ને એને જાળવી રાખ્યું છે. જેનું નવનિર્માણ થઈ શકે એનું નવનિર્માણ કર્યું, જેનું રિપેરિંગ થઈ શકે એનું રિપેરિંગ કર્યું, જે બચાવી શકાય એને બચાવ્યું. બહુ જ મહેનત પડી છે. આપણે તો અત્યારે જાહો જલાલીના કાળમાં છીએ. આપણને કોઈ ખબર નથી કે કેટલા આક્રમણો અને કેટલું સહન કરીને અહીં સુધી આપણે પહોંચ્યા જ. આ મહેનતને યાદ કરજો. તમારો પ્રમાદ ખંખેરાશે, તમારી ઊંઘ થોડીક ઉડશે, થોડોક ઉદ્યમ કરવાનું મન થશે કે મહાપુરુષોએ આપણા માટે આટલી મહેનત, આટલો ઉદ્યમ કર્યો છે, આપણે એને શું ન્યાય આપ્યો, આપણે એમને કેવી રીતે પોખ્યા, આપણે એનું વળતર શું આપ્યું, શું વળતર આપ્યું? કહો તો ખરા. આપણે હજી અટવાયેલા છીએ. 2 પ્રતિક્રમણ ને 5 પ્રતિક્રમણ એમાંય ઓટ આવી ગઈ છે, એમાંય ઓટ આવી ગઈ છે. અચાનક કોઈ ઇનામી યોજના જાહેર થાય એટલે રાફડો ફાટે. જ્ઞાનનું બહુમાન. મારો મુદ્દો એ નથી કે તમે ખોટું કરી રહ્યા છો, મારો મુદ્દો એ છે કે આપણું જ્ઞાનનું બહુમાન ક્યાં ગયું? કેમ કોઈ ઇનામી યોજના જાહેર થાય ત્યારે એક સાથે રાફડો ફાટી જાય છે? એ બધા ક્યાં ગયા હતા? અચાનક દરમાંથી પ્રગટ થયા? ક્યાં હતા? અત્યાર સુધી ક્યાં હતા? જ્ઞાન તો એ જ હતું, શ્રુત તો એ જ હતો. ક્યાં ગયા હતા ત્યાં સુધી? કેમ સોનાનો ચેન જાહેર થાય તો જ તમે ભણવા આવી શકો, કે પ્રભુના વચન ઉપરના બહુમાનથી આવી શકો? આ તો મોહ છે તમારો. હું એમ ના નહીં પાડું, બાળ જીવો છે, ચલો મોહથી તો મોહથી થોડાક સંપર્કમાં આવશે, 2 શબ્દો એના હૈયે વસશે તો ક્યારેક વળી બદલાશે. પણ આપણે બધા જ એવા છીએ. બધા બાળ જીવો હોય એની કાંઈ ઉંમર તો હોય ને. 60 વર્ષે બાળ જીવો છો તમે, 70 વર્ષે યાદ છો તો 50 વર્ષથી દેરાસર ઉપાશ્રયમાં આવનારા ગુરુ ભગવંતોના સંપર્કમાં રહેનારા જીવો કેટલા બદલાઈ ગયા હોય, કેવું પરિવર્તન આવી ગયું હોય, કેવું બહુમાન જાગ્યું હોય. શક્તિ ન હોય, માની લીધું આપણી શક્તિ નથી કે આપણે પૂર્વના મહાપુરુષો જેવું કંઈ આ પાદલિપ્ત સૂરી મહારાજ રોજના 1000 શ્લોક કંઠસ્થ કરી શકે. આ તો રોજ આપણે બોલીએ, આખો દિવસ કંઈ નહોતા કરતા. 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, 11 વર્ષની ઉંમરે તો ગચ્છપતિ હતા. આ શાસન છે. આપણી પાસે એવી શક્તિ નથી, પણ બહુમાન, અહોભાવ, નહીં આવડે કે ન આવડે, મારે મહેનત કરવી છે, મારે એના સંપર્કમાં રહેવું છે. મને નહીં આવડે પણ અડધો કલાક બેસીને એ શબ્દોનો, એ શબ્દ દેહનો, કોના દર્શન કરી રહ્યા છો આ પુસ્તકમાં? કોના દર્શન? પુસ્તક ખોલો 5 પ્રતિક્રમણનું અને ગણધર ભગવંતના દર્શન થવા જોઈએ. આનું નામ બહુમાન છે, આનું નામ ભક્તિ છે. જાગવા માટે આના સિવાય કોઈ સાધન નથી, આ નક્કી લખી રાખજો. અને જાગ્યા સિવાય જે પણ કરીએ ને, હમણાં મેં કહ્યું, અલ્પાગમ થઈ ઉગ્ર વિહાર કરે. તમે જાગ્યા નહીં હો તો ગમે તેટલું તમારું ભણેલું પણ તમને આગળ વધવામાં સહાયક નહીં બને. જાગવાનું છે. આ બધા મહાપુરુષોની મહેનત એ છે. હરિભદ્ર સુરી મહારાજે કેટલા ગ્રંથો રચ્યા? એક ઉત્સવ નથી કર્યો. કેટલા ગ્રંથો? 1444 ગ્રંથો. એમના એક ગ્રંથો લો ને તમને માથે મૂકીને નાચવાનું મન થાય એટલું બધું પીરસ્યું છે, એટલું બધું, એટલું વરસ્યા છે એ ભગવંત.
આખો દિવસ એક જ કામ, સવારથી લઈને સાંજ સુધી અંદરથી આવ્યા જ કરે અને સાંજ પડે ને અંધારું થાય એની એમને વેદના હોય કે આખી રાત મારી પ્રમાદમાં જાય. આપણી જેમ ઊંઘી નહીં જતા હોય અને છતાંય એમને વેદના થાય. અને પેલો શ્રાવક પૂછે, સાહેબ આજે ઉદાસ કેમ છો? આપ તો જ્ઞાનામૃતમ ભોજનમ, જ્ઞાનના અમૃતનું ભોજન કરનારા, આપના ચહેરા ઉપર તો ક્યારેય અપ્રસન્નતા જોઈ જ નથી. આજે કેમ? તમે જુઓ તો ખરા, પીડા તો જુઓ. કઈ પીડા છે? કોઈ નથી આવતું. આખો દિવસ તો પ્રભુના શાસ્ત્રોના સ્વાધ્યાયમાં ને સર્જનમાં જાય છે, પણ અંધારું થઈ જાય ને પછી એ પ્રમાદ થઈ જાય છે. જે મહાપુરુષે અને પેલા શ્રાવકે રત્ન લાવીને મૂક્યું, સાહેબ આ પ્રકાશ. એ નહોતો ટીપ કરવા ગયો કે નહોતો મીટિંગ કરવા ગયો. જે મહાપુરુષે આપણા જેવા બાળ જીવો માટે પોતાના હકની ઊંઘનો પણ ત્યાગ કર્યો, એને આપણે શું પૂજ્યા? મને કહું તો ખરા, આપણે શું ન્યાય આપ્યો? શું ન્યાય? કેટલા ગ્રંથના નામ આવડે? હરિભદ્ર સુરી મહારાજના કેટલા ગ્રંથના નામ આવડે? નહીં? થોડાક પરિચિત થાવ ને, થોડાક તો થાવ. ઉપર આવો, પેલું ભંડાર છે ને, કાંઈ નહીં, ભંડારના કબાટ નહીં ખોલતા, કમસે કમ લિસ્ટ ખોલીને વાંચો તો ખરા. તમને ખબર પડશે કેવા કેવા શાસ્ત્રો છે, કેવા કેવા ગ્રંથો છે, કેવી કેવી રચનાઓ છે, કયા કયા મહાપુરુષે કરી છે. એનાથી પરિચિત થશો ને તો એ અહોભાવ જાગશે તમને. હું એ કહી રહ્યો છું, આપણને જગાડવા માટે આ બધા જ મહાપુરુષોએ પોતાના જીવનની ક્ષણે ક્ષણ ન્યોછાવર કરી છે. આપણે એને તો આપણા માટે કર્યું, આપણે આપણા માટે નથી કરતા. આપણને આપણો વિચાર નથી આવતો, આપણને આપણા પ્રમાદમાંથી બહાર આવવાનો વિચાર નથી આવતો. આપણે દરિદ્ર છીએ ને. ભાવ જગતમાં આપણે સાવ દરિદ્ર છીએ. દ્રવ્ય જગતમાં કદાચ આપણું નામે બોલાતું હશે, આપણી પ્રસિદ્ધિ પણ હશે, આપણને 4 જણા પૂછનારા પણ હશે, પણ ભાવ દારિદ્ર્ય આપણે દૂર કરી નથી શક્યા. એટલે સમજી રાખજો, આપણે પ્રભુ શાસનને હજી વરી નથી શક્યા. આપણે વર્યા નથી. વરવાનું હોય. તમે વરો એટલે શું? તમે જાઓ ને, વરવા ગયા હતા ને, પછી શું કર્યું? જેને વર્યા એને લઈને આવ્યા કે નહીં, કે મૂકીને આવ્યા? ઢોલ નગારા સાથે ઘોડે બેસીને સામે ચાલીને ગયા, પછી મૂકીને ન આવ્યા. વરવું એટલે સાથે લઈ લેવું, એનું નામ વરવું છે ભાઈ. આપણે વર્યા નથી પ્રભુ શાસનને. આપણે તો પ્રભુને નથી વર્યા, જ્ઞાનને નથી વર્યા, ક્રિયાને નથી વર્યા, કશું જ પ્રભુના જ્ઞાનને ના વર્યા જ નથી. પ્રભુએ આપેલી સમજણને વર્યા નથી. બધું જ એના ઠેકાણે ઉપાશ્રયનું ઉપાશ્રયમાં રાખવાનું. સાહેબ ઘરનું ઘરમાં ચાલે? કાંઈ ધર્મથી ઘર ચાલે? ધર્મથી ઘર ચાલે? ન ચાલે ને. શું કહે છે આપણી સમજણ? શું કહે છે? શું કહે છે? ચાલે? આમ સાથે ને સાથે. આજે એવા જ કોઈક મહાપુરુષ જેના નામ ઠામ આપણે જાણતા નથી, જેનો કાળ નથી જાણતા, જેના ગુરુને નથી જાણતા, કાંઈ જ નથી જાણતા, પણ એમની ઓળખાણ આ એમના શબ્દો છે. એક એક શબ્દ એમની ઓળખાણ આપે છે કે આ મહાપુરુષ કઈ કક્ષાએ બિરાજમાન છે. આ મહાપુરુષે શાસનને કેટલું પચાવ્યું હશે. તમે સાંભળશો ને તો તમને ખબર પડશે. આમાં 5 અધિકાર છે. 5 અધિકાર. પહેલા અધિકારમાં યથાર્થ દેવનું એટલે દેવાધિદેવના સ્વરૂપનું વર્ણન છે. બીજા અધિકારમાં તત્વસાર, તત્વનો સાર, છોતરા ફોતરા ઉપરનું પેકિંગ નહીં, માલની વાત છે. આપણી ચર્ચા શેની હોય? પેકિંગની.
આપણી ચર્ચા પેકિંગની હોય, માલ સાથે આપણે કાંઈ લેવા દેવાનું. સાહેબ પેલો પૂજા આ રીતે કરે છે, બરાબર છે સાહેબ? આ વાટકીથી આ ભગવાનની પૂજા કરાય ખરી? આપણા સવાલો આ છે. મૂળ નાયકને ન કર્યું હોય અને બાજુવાળા ભગવાનની પૂજા કરી લીધી, પછી મૂળ નાયકની થાય કે ન થાય? ભગવાને તો ક્યારેય ઝઘડો કર્યો નથી. કેમ ત્યાં જૈન પાસે આવ્યો, અહીંયા જા હવે આવતો જ નહીં, અહીંયા કીધું. એ બધા વાંધા વચકા આપણામાંથી નીકળી જાય ને એની સમજણ આપતે છે. ભગવાન પણ એની સમજણ આપે, પણ લેવાની નથી. તમે બાજુવાળાને પહેલાં બાજુવાળા ભગવાનની પૂજા કરીને પછી મૂળ નાયક પાસે આવો તો કંઈક બોલે, એમાંથી શું શીખવાનું મળે તમને? એમાંથી તમને શીખવાનું શું મળે? કંઈ શીખવાનું મળે? શીખ્યા કંઈ? શીખ્યા નથી. મળે ખરું? જ્ઞાની બધા છે, શીખ્યા કંઈ? સમજણ કેળવવાની છે. આપણા પ્રશ્નો આ છે. અહીંયા તત્વની વાત કરી છે. તત્વ શું છે એ સમજો, બાકી બધું. હમણાં આપણે પૂજા ભણાવતા ત્યારે મને વિચાર આવતો હતો. આપણે એક ઢાળ બોલ્યા ત્રીજામાં, ભક્ષ્યા ભક્ષ્યને જેવીને લઈએ, પેય અપેય વિચાર, કૃત્ય કૃત્યને જેવીને લઈએ, જ્ઞાન તે સકળ આધાર. હવે હું એને જુદી રીતે ગાઉં છું, અહીંયા જુદી રીતે ગવાયું. તો હવે ઝઘડો કરવો જોઈએ કે નહીં મારે? સાચું કરવો જોઈએ કે નહીં? હે જયસુખભાઈ, કરવું ના જોઈએ? હું આ રીતે ગાઉં છું, એટલે આ તું આ રીતે ગા કે પેલો આ રીતે ગાય, મુદ્દો શું છે એ જુઓ ને ભાઈ. શું ગાઓ છો એની મેથી માર ને કેવી રીતે ગાઓ છો એની મેથી મારીએ જા. આપણને પેકિંગમાં રસ છે, આપણને છોતરા ફોતરામાં રસ છે, આપણને બહારની પ્રવૃત્તિમાં રસ છે, મૂળ તત્વ સાથે આપણને કોઈ લેવા દેવા. આપણે એના વાંધા વચકામાં પડ્યા છે. પેલો આજે આમ કરે છે ને હું કાલે આમ કરીશ, સાચું છે ખોટું? અરે મૂકને પંચાયત. તારું મન શુદ્ધ થાય છે? તારો આત્મા શુદ્ધ થાય છે? તારું ચિત્ત નિર્મળ થાય છે? તારા રાગદ્વેષ ઘટે છે તો તું સાચો છે, બાકી ખોટો જ છે. સાચું કરતું હોય તોય તમે ક્રિયા સાચી રીતે કરો એટલે તમે સાચા થઈ ગયા, હે? અને પેલો જરાક જુદી રીતે કરે એટલે ખોટો થઈ ગયો. પ્રભુએ શેનો ઉપદેશ આપ્યો છે? ક્રિયાનો કે ક્રિયાના પરિણામનો? ક્રિયા માટે પરિણામ છે કે પરિણામ માટે ક્રિયા છે? લક્ષ્ય શું હોય તમારા માટે? બસની સીટ એ મહત્વની હોય કે પહોંચવાનું ડેસ્ટિનેશન મહત્વનું હોય? આ પગ ઉપર પગ ચડાવીને કેમ બેઠો એ પહોંચવાનું છે. સાચી બસમાં બેસશો તો પહોંચવાના છો. ખોટી બસ પકડશો અને બહુ એર કન્ડિશન હશે ને તોય ખોટી જગ્યાએ પહોંચી જવાના. પહોંચવાના કે નહીં? તત્વ આને કહેવાય. તમે બસની માથાકૂટમાં, તમે સીટની માથાકૂટમાં, તમે આગળ પાછળની માથાકૂટમાં, કેવી રીતે બેસવું એની માથાકૂટમાં પડ્યો છો. જોતા જ નથી ક્યાં જઈ રહી છે બસ. તમારી બસ ક્યાં જઈ રહી છે એ જોવું જ નથી. પેલી બસ સારી છે, સારી બસ પહોંચાડશે કે એ દિશામાં જનારી બસ પહોંચાડશે? ચાલે પણ સહી દિશામાં ચાલે ને. ખાલી ચાલતી બસ તું કામ નહીં ભાઈ. તત્વ સારો ઉપદેશ, બીજો અધિકાર તત્વના ઉપદેશનો છે. થોડાક આકરા પણ થયા છે ભગવાન ત્યાં, બહુ કઠોર શબ્દોમાં પણ કહ્યું છે. ત્રીજું સમતાનો ઉપદેશ. ત્રીજા અધિકારમાં સમતાની વાત છે. પ્રભુ શાસનનું મૂળ તત્વ એની વાત એમાં છે. ચોથામાં સત્વનો ઉપદેશ છે, તમારા અંદરના પરાક્રમનો ઉપદેશ. અને પાંચમામાં તમારી ભાવ શુદ્ધિનો ઉપદેશ છે. આ 5 અધિકાર છે, આપણે પૂરા કરવાના છે જો તમે સાથ આપો તો. હા, 50 દિવસમાં નહીં થાય એ નક્કી. હા, તમે એમ કહો પર્યુષણ સુધીમાં પતાવી દો, હું પતાવવા માટે નથી આવ્યો. અદ્ભુત વાતો છે હે ભાઈ. હું તમને ચતુર્માસમાં પૂરું કરી આપીશ. મારે મારું બી જોવાનું ને. હે બસ. હા, પણ તમને ખૂબ આનંદ આવશે. આ મહાપુરુષો
ના શબ્દોમાં આપણે સ્વાધ્યાય કરવાનો છે. હું ને તમે આપણે બધા વિદ્યાર્થી છીએ એમ સમજીને આવજો. હું અહીં ગુરુ બનીને બેઠો નથી. હું એ વિદ્યાર્થી છું, તમે પણ વિદ્યાર્થી છો. ઠીક છે, એક આગળની બેન્ચનો એક પાછળની બેન્ચનો, એમાં કંઈ ફરક ન પડે. એ તો માર્કશીટ આવે ત્યારે ખબર પડે કે કોણ આગળ પાછળ છે. બેન્ચ ઉપરથી માર્કશીટ આવે કે માર્કશીટ ઉપરથી નક્કી થાય એનું આગળનું ડેસ્ટિનેશન. એટલે કોણ, તમે એમ નહીં માની લેતા કે અમે બહુ પાછળ છીએ અને તમે બહુ ઉપર છો. મારે એમ નથી માની લેવાનું કે હું બધાથી ઉપર છું ને તમે પાછળ છો. ના, એ તો જ્યારે ખરેખર પેલી આવશે ને માર્કશીટ ત્યારે ખબર પડશે કે હું ક્યાં છું ને તમે ક્યાં છો. એટલે એવો ભ્રમ મને છે નહીં કે હું આગળ છું ને તમે પાછળ. આપણે બધાએ વિદ્યાર્થી થઈને બેસવાનું છે. આપણે બધાએ જિજ્ઞાસુ થઈને બેસવાનું છે. આપણે બધાએ એમના ચરણોમાં હાથ જોડીને બેસવાનું છે. જે કંઈ પણ અહીંથી આવશે એ બધું જ એમનું હશે, મારું કશું જ નહીં હોય. હા, ભૂલ હશે, બધી મારી હશે. ભૂલ બધી મારી હશે, પણ જેટલું સારું હશે એ બધું જ મહાપુરુષનું હશે. અને આપણે સાથે મળીને ઝીલવાનું છે, આપણી જાતને અંદર ઉતારવાની છે, સમજવાનું છે અને આપણે બદલાવાનું છે. આટલું કામ કરવાનું છે. બહુ નાનકડું કામ છે અને 4 મહિના એના માટે બહુ મોટા છે. તો બહુ સરસ મજાનો આ ગ્રંથ છે. એના મંગલાચરણમાં પ્રણમ્ય પરમાત્માનમ રાગ દ્વેષ વિવર્જિતમ, હું પરમાત્માને નમસ્કાર કરું છું. કયા પરમાત્માને? જોજો તમે, અહીંથી જ શરૂ છે. કોઈ નામ નથી, ન ઋષભ, ન અજીત, ન સંભવ. જેના પણ રાગ દ્વેષનો ક્ષય થઈ ગયો છે એ મારા ઈષ્ટ છે અને એને હું નમું છું. અદ્ભુત. બસ આ તત્વ છે. નામ ભેદ ઝઘડો કિશોજી. નામના ઝઘડામાં ન પડવું, સામાન્ય ફેરફારના ઝઘડામાં ન પડવું. બસ અંતઃકરણને જોવું, અંદર ઉતરીને જોવું. બસ આટલું જ પ્રભુનું શાસન શીખવાડે છે, બીજું કાંઈ જ. પ્રણમ્ય પરમાત્માનમ, એ પરમાત્માને નમસ્કાર જેણે પોતાના રાગ અને દ્વેષ એને સમૂળગા દૂર કરી દીધા છે. હેમચંદ્રાચાર્ય મહારાજ પ્રભુના શાસનમાં છે ને મહાપુરુષોએ દરેક વખતે કસોટી આપવી પડી. સોમનાથ ગયા છો? પ્રભાસ પાટણ, સોમનાથ, પ્રભાસ, ચંદ્રપ્રભાસ, પ્રભાસ પાટણ નહીં, ચંદ્રપ્રભાસ કહેવાય. ચંદ્ર પ્રભુ સ્વામી ભગવાનનું 9 ગભારાનું દેરાસર છે. અદ્ભુત. ત્યાં સોમનાથનું મંદિર પણ છે. એ મંદિરનો જીર્ણોદ્ધાર ચાલતો, એની પ્રતિષ્ઠા હતી અને બ્રાહ્મણોને તક વર્ષોની યુગોથી બ્રાહ્મણ શરમણમ એવું અંદર ઉદાહરણ આપ્યું છે વ્યાકરણમાં. આ નિત્ય વેરવાળા જીવો હોય ને, જેમ અહીં નકુલમ સાપ અને નોળિયાનો વેર હોય, એમ બ્રાહ્મણો અને શરમણો સાથે વેર હતો. ઈર્ષ્યા, અદેખાઈ, ડંખ મનમાં રાખે. સિદ્ધરાજ જયસિંહનો કાળ અને ભંભેરણી કરી કે આ તમે ભલે સોમનાથની પ્રતિષ્ઠા કરો પણ આ તમારા હેમચંદ્રાચાર્ય છે ને એ નહીં આવે. રાજા વાજાને વાંદરા, આ 3નો ભરોસો નહીં. રાજાને થયું કે નહીં જ આવે ને, સ્વાભાવિક છે. એ તો જૈન મંદિર હોય, જીનેશ્વરની પ્રતિમા હોય, એનું દેરાસર હોય તોય આવે. આપણામાં ક્યાં આવે? આમંત્રણ મોકલ્યું કે સાહેબ પ્રતિષ્ઠા છે ને આવવાનું છે. હા, આવવાનું છે. હેમચંદ્રાચાર્ય મહારાજે એક ક્ષણનો વિલંબ કર્યા વગર કીધું કે આવવાનું જ. હવે બ્રાહ્મણો ભોટા પડ્યા. હવે શું કરવું? વળી કાંઈક ગોતી કાઢ્યું. પાછા ગયા આવશે, તમે જોજો, પણ એ સ્તુતિ નહીં કરે. એ આવશે ખરા, પણ જોજો તમે બધા ત્યાં ભક્તિ કરશો ને સ્તુતિ કરશો, પણ આ હેમચંદ્રાચાર્ય સ્તુતિ નહીં કરે. થોડોક ડાયો હશે રાજા, ઉતાવળ્યો નહીં હોય. જોઈશું વખતે આવે તો છે. પેલા ત્યાં સુધી તો જઈએ. પ્રતિષ્ઠાનો વખત આવ્યો અને હેમચંદ્રાચાર્ય છે, કલિકાલ સર્વજ્ઞ છે, વિચક્ષણ છે. એને બધી ખબર પડે કોણ ક્યાં શું હળી કરે છે. આપણામાં એટલી શક્તિ છે તો એમનામાં નહીં હોય? છે કે નહીં? ત્યાં પહોંચ્યા
બધાયના દેખતા હેમચંદ્રાચાર્ય મહારાજે સ્તવના શરૂ કરી મળે છે આજે. મહાદેવ 32 મહાદેવની સ્તુતિ કરી અને બધી સ્તુતિ કરતા 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 સૌથી છેલ્લે ભવ બીજાંકુર જનનાહ રાગ દ્વેષ ક્ષય મુપાગતા યસ્ય બ્રહ્મા વા વિષ્ણુર્વા જીનો હરો વા નમસ્તસ્મૈ. સંસારના બીજભૂત સંસારના વૃક્ષને ઉગાડનારા બીજરૂપ રાગ અને દ્વેષ જેના ક્ષય પામ્યા છે એ બ્રહ્મા હોય, એ વિષ્ણુ હોય, એ જીનેશ્વર હોય કે મહાદેવ હોય, એ બધાને મારા નમસ્કાર હો. આ શાસન ગુણની પૂજાનું શાસન છે, વ્યક્તિ પૂજાનું આ શાસન નથી. આ પુણ્યની પૂજાનું શાસન નથી, આ શાસન ગુણની પૂજાનું છે. ગુણ જોયા નથી, થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે. અહીં તો આ શીખવાડવામાં આવે છે. અહીંયા ક્યાંય ન વેશ જોવાય છે, ન દેશ જોવાય છે, ન કોઈ પરંપરા જોવાય છે, ગુણ જોવાય છે. ગુણ જોયા ત્યાં તમને અંદરથી આનંદ થવો જ જોઈએ. થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે. તારા હૃદયમાં આનંદ થવો જોઈએ ગુણ જોઈને. આ ગુણની ઉપાસનાનું શાસન છે. અને અહીંયા જે સ્તુતિ કરી છે ને અહીંયા જે મંગલાચરણ કર્યું છે એ ગુણથી મંગલાચરણ કર્યું છે. અને એનું વિશેષ શું સ્વરૂપ તે અગ્રેધિકાર વર્તમાન.